ચલો આજે આપણે સાદી લુઈસ બિંદુ રચના સમજવાની છે. તો લુઈસ બિંદુ રચના અણુઓ અને આયનોમાં બંધન, તેમની ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટકના નિયમના સંદર્ભમાં સમજાવે છે. તો આ લુઈસ બિંદુ રચના કેના આધારે સમજાવે છે? કોઈ પરમાણુ કે આયન હોય, અણુ કે આયન હોય, એમાં બંધમાં કેટલા ઇલેક્ટ્રોન ભાગીએ છે, એમાં અષ્ટકનો નિયમ કેવું પાલન થાય છે, એને આધારે આ લુઈસ બિંદુ રચના છે. આવું ચિત્ર અણુનું બંધન અને વર્તણૂક સંપૂર્ણ રીતે આપણે સમજાવી નથી શકતું, પરંતુ મહદઅંશે અણુની રચના અને ગુણધર્મ સમજાવવામાં મદદરૂપ થાય છે. પરફેક્ટ માહિતી ન મળે, પણ આપણને પ્રાઇમરી આઈડિયો આવી જાય કે અણુ છે એની રચના કેવી છે અને એના ગુણધર્મ કેવા છે. બરોબર? આથી અણુઓની લુઈસ બિંદુ રચના લખવી ઘણી ઉપયોગી છે. તો લુઈસ બિંદુ રચના કઈ રીતે લખવી એના થોડાક નિયમો છે. બરોબર? નિયમોનું પાલન કરી અને લખવાનું થાય લુઈસ બિંદુ રચના. પહેલો નિયમ આપણને એમ કે છે કે રચના લખવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજકતા પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉમેરો કરી અને મેળવાય છે. બરોબર? જો ઉદાહરણ તમને સમજાવું કે આપણે જેટલા અણુની અંદર જેટલા પરમાણુ ભાગ લેતા હોય ને એ બધા જ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે પેલા તો એ જોવાનું. માની લે ઉદાહરણ તરીકે આપણે આપ્યું છે મિથેન, તો આમાં કેટલા પરમાણુ સંયોજના? એક કાર્બન ને 4 હાઇડ્રોજન. હવે કાર્બન છે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4. અને હાઇડ્રોજન એકમાં 1 ઇલેક્ટ્રોન, તો 4 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 4. એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા આમાં. એટલે પેલો નિયમ આ કે પેલા તમારે રચના લખવી તો પેલા શું કરવું પડે કે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જે સંયોજતા પરમાણુ હોય એની બાહ્ય કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે આપણી આગળ. સમજાણો? તો સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે પેલો ઈ ગણતરી કરવાની રહી લુઈસ બિંદુ રચના લખવા ટાણે. સમજાણો? બીજું, ઋણાયન માટે દરેક ઋણ ભારનો અર્થ એમ થાય કે 1 ઇલેક્ટ્રોનનો વધારો, અને ધન આયન હોય તો 1 ઇલેક્ટ્રોન ઓછો. બરોબર? માની લે કે હું આમ લખું આ ક્લોરીન માઇનસ, તો ઋણાયન લખ્યું તો મતલબ શું મજાનો કે ક્લોરીન છે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. પણ ઋણાયન લખ્યો એટલે 1 ઇલેક્ટ્રોન વધારાનો, એટલે મારે આમ લખવું પડે ક્લોરીન માઇનસમાં 8 ઇલેક્ટ્રોન. સમજાણું? આવી રીતના લખવાનું. પણ હું જો આમ લખું એને પ્લસ, તો તમને ખબર છે કે સોડિયમ છે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે ને, તો શું થાય? 2, 8 અને 1. પણ સોડિયમ પ્લસ છે એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો લખવાનો, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન એ કોઈ છે જ નહીં, એટલે ખાલી આપણે આમ જ લખવાનું થાય એ કોઈ ઇલેક્ટ્રોન ના. કે ઋણાયન માટે દરેક ઋણ ભારનો અર્થ એમ થાય કે 1 ઇલેક્ટ્રોન વધારાનો લખવાનો, અને ધન આયન માટે ધન ભાર કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી 1 ઇલેક્ટ્રોનની બાદબાકી કરવાની. સમજાણું? ઉદાહરણ તરીકે આપણે ચોપડી આપ્યું છે કે CO3-2, તો આમાં કાર્બન છે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. અને ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. પણ ઓક્સિજન કેટલા? 3 છે, એટલે 6 3 18. તો ટોટલ કેટલા થયા? 6 3 18 ને 4 22, અને વત્તા 2 વીજભાર માઇનસ છે એટલે હજી વધારેના 2, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન લખવાના રહીએ? 24. તો આની CO3- ની તમે લુઈસ બિંદુ રચના લખો તો 24 ઇલેક્ટ્રોન બતાવવાના થાય. સમજાણું? તટસ્થ પરમાણુને જરૂરી ઇલેક્ટ્રોન છે. બરોબર? આપણે આજે CO3 જે 2 ઋણ વીજભાર છે એટલે 2 ઇલેક્ટ્રોન વધારે લખવાના. એવી રીતના ધનભાર લખવું. આવી રીતના આ NH4+, તો આ N ને H ના ટોટલ ઇલેક્ટ્રોન એમ કરતા 1 ઓછું બતાવવાનું. જેમ કે નાઇટ્રોજન છે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. અને હાઇડ્રોજન 1 છે, ઇલેક્ટ્રોન એવા 4, એટલે 5 ને 4 શું થઈ ગયા? 9 થયા. પણ પ્લસ વીજભાર છે એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો કરો એટલે કેટલા ઇલેક્ટ્રોન? અને લુઈસ બિંદુ રચના લખો તો 8 ઇલેક્ટ્રોન લખવાના થાય. આ કે છે આપણને બીજો નિયમ. જો સંયોજકતા પરમાણુઓની રાસાયણિક સંજ્ઞાઓ આપણે જાણતા હોઈએ ને માળખાકીય રચનાનું આપણે જ્ઞાન હોય તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને કુલ બંધનના પ્રમાણમાં બંધન યુગ્મ ભાગીદારીની વહેંચણી પરમાણુ વચ્ચે કરી શકીએ આપણે. તો થોડુંક કેમિસ્ટ્રી નોલેજ હોય આપણી આ 2-3 પાઠ મહિના તો નોલેજ આવી ગયું. થોડી પ્રેક્ટિસ કરશો એટલે વધુ આવી જાય. તો સંયોજકતા પરમાણુની રાસાયણિક સંજ્ઞાઓ જાણતા હોઈએ, કેમ આપણે ક્લોરીનની સંજ્ઞા, સોડિયમની સંજ્ઞા જાણતા હોઈએ, માળખાકીય રચના જાણતા હોય એટલે કે ટોટલ એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે,
એ બધું આપણે શીખી ગયા છે, બરોબર, કારણ કે ઇલેક્ટ્રોન આવડે એટલે. તો આપણે કુલ ઇલેક્ટ્રોન, કુલ સંખ્યા છે એને બંધમાં કેવી રીતે વેચવા, ભાગીદારી કેમ કરવી, પરમાણુ વચ્ચે બંધ કેમ બનાવો, હે કે ભાઈ આપણે કેમ હમણાં શીખા કે ભાઈ કાર્બન વચ્ચે એક સિંગલ બોન્ડ લખો, કાર્બન ડબલ લખો કે કાર્બન ટ્રિપલ લખો. થોડીક માળખાકીય માહિતી હોય તો આપણે ખ્યાલ આવી જાય. નાઇટ્રોજન હોય તેની વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, ઓક્સિજન હોય તો ડબલ બોન્ડ હોય. હવે થોડુંક જ્ઞાન હોય તો તમે આ વસ્તુ કરી શકો. એના પછીનો નિયમ કે સામાન્ય રીતે અણુ કે આયનમાં સૌથી ઓછો વિદ્યુતઋણ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે. ઓછો વિદ્યુતઋણ હોય ને એ કેન્દ્રમાં સ્થાન લે, જેની વિદ્યુતઋણતા ઓછી હોય. વિદ્યુતઋણતા ઓછી એનો મતલબ કે જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી હોય, એ કેવો આવશે? કેન્દ્રમાં. સમજાણું? માની લે કઈ રીતના લખું, આ NF3, તો અહીંયા નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે, એટલામાં કેન્દ્રમાં પરમાણુ કયો રહે તો કે નાઇટ્રોજન, અને ફ્લોરિન છે એની આજુબાજુ ગોઠવાશે. એટલે કેન્દ્રીય પરમાણુ કોણ થયો તો કે ફ્લોરિન. જેની વિદ્યુતઋણતા ઓછી હોય એ કેન્દ્રમાં પરમાણુ ગોઠવાય. સમજાણ? એવી જ રીતના આપણે આમ લખીએ CO3-2, તો કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે એટલે કેન્દ્રીય પરમાણુ કોણ છે તો કે કાર્બન. સમજાણું? સૌથી વધુ વિદ્યુતઋણતા કોની છે? ફ્લોરિનની. આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા, જેની ફ્લોરિનની વિદ્યુતઋણતા 4. આપણે વિદ્યુતઋણતા દર્શાવવા માટેના અલગ અલગ માપક્રમ હતા, રોચેવ માપક્રમ, પૌલિંગ માપક્રમ, તો મૌલિંગ માપક્રમ પણ 4 થાય છે. અને પછી બીજા નંબરનો વિદ્યુતઋણ વાળો થતો હોય તો ઓક્સિજન છે. રેડી? એના પછીનો નિયમ, એકલ બંધની ઇલેક્ટ્રોન ભાગીદારીની જોડ માટે ગણતરી કર્યા પછી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ બહુબંધનમાં ઉપયોગમાં લેવાય છે, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે લેવાય. અને જે બંધ બનાવી લીધા પછી જે વધારાના ઇલેક્ટ્રોન પડ્યા ને એને અબંધકારક, જેને બંધમાં ભાગ ન લીધો હોય એવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. અંગ્રેજીમાં લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. શું કહેવાય ને અંગ્રેજીમાં? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. રેડી? તો આપણે એ પણ બતાવવાના રહીએ. ક્લિયર? તો હવે આપણે લુઈસ બિંદુ રચના વાળા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, આપણે સમજીએ. તો હવે એક્ઝામ્પલ સમજીએ. તો આપણે ટેબલ આપેલું છે આખું, અને એમાં એક્ઝામ્પલ આપેલા છે. જેમ કે H2 અણુ, બરોબર, ત્યાં લુઈસ બિંદુ રચના લખી હોય આપણે, તો હાઇડ્રોજન છે, તમને ખબર જ છે હાઇડ્રોજનને બરાબર કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, બરોબર. અને આવી રીતના એક બંધ બન્યો એમ થાય. આ પેલું એક્ઝામ્પલ આપ્યું છે. O2 અણુ, આ બધું કાલ તો આવી ગયું છે. ઓક્સિજન, તો ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઘટે? 2. તો 2 હામે ઓક્સિજન 2 ને 2 જ ઘટે છે, એટલે 2 ઇલેક્ટ્રોનની 2 પાર્ટનરશિપ કરે, અને બાકીના 2 આર્યા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપમાં રહીએ. તો આ ઓક્સિજન આગળ આ 1 અને આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ ઓક્સિજન કયો તેની આગળ આ ને આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ બોલો, યુગ્મ એટલે જોડકું, યુગ્મ એટલે 2 થાય, બરોબર. તો જોઈ લ્યો આ અષ્ટકતાથી એને આપણે આવી રીતના બંધ પણ બતાવીએ કે O ડબલ બોન્ડ O, અને આ થઈ ગયા એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધ બતાવ્યા, બંધકારકને બંધ સ્વરૂપમાં બતાવ્યા અને અબંધકારકને ટપકા સ્વરૂપમાં બતાવ્યા. નેક્સ્ટ છે O3, ઓઝોન, બરોબર. તો આ રચના છે એના માટે આપણે ત્રીજો બંધ શીખવો પડશે. આ જે સહસંયોજક બંધ બન્યા ને એને બદલે જે એક બંધ આવશે સવર્ગ સહસંયોજક બંધ, આપણા ચેપ્ટરમાં આવશે પણ 2 દી પછી આવશે, તો ત્યારે શીખવાડીશ. પણ અત્યારે ઓઝોન છે ને સિમ્પલ રીતે શીખવાનું છે. તો 3 ઓક્સિજન 3 છે, ત્રણેયની આગળ 6 ઇલેક્ટ્રોન છે, બરોબર. તો એક આપણે કેન્દ્રસ્થ પરમાણુ લખીએ, આ ઓક્સિજન. આ ઓક્સિજન છે એ આ બાજુ 2 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરે, આ બાજુ એક ઓક્સિજન. આ ઇલેક્ટ્રોનના 2 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજન છે 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, હજી એની આગળ કેટલા 4 હોય એટલે 2 અબંધકારક સ્વરૂપમાં રહ્યા. અને આ બાજુ 2 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આ બાજુ આપ્યા, 2 ઇલેક્ટ્રોન આ બાજુ આપ્યા. સમજાણું? તો અહીંયા શું થયું
કે આ ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ જે ઓક્સિજન છે એના 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન થયા અને એક અબંધકારક ઇલેક્ટ્રોન સ્વરૂપમાં રહ્યું. એટલે અહીંયા શું થયું, આ ઓક્સિજન પરમાણુએ આ બે વચ્ચે જે બંધ બન્યો ને એમાં જે 2 ઇલેક્ટ્રોન છે એ એકલા કાઢેલા છે. હવે બંને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય, જે ડિટેલમાં આપણે આવશે કાલે કે પરમથી 2 દિવસમાં. અને આ ઓક્સિજન પરમાણુ છે ને પોતાના 6 અબંધકારક સ્વરૂપમાં જ રહ્યા. બરોબર, એટલે આને વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો આની પર ઋણ વીજ ભરાવે અને આનો ઇલેક્ટ્રોન વયો ગયો એટલે પ્લસ વીજ ભરાવે. આ વસ્તુને બંધ સ્વરૂપમાં બતાવીએ તો આ ઓક્સિજન, આ બાજુ ડબલ બોન્ડ અને આ બાજુ સવર્ગ સહસંયોજક બંધ હોય ને એના રીતના એરોથી બતાવવામાં આવે. એટલે કે ઇલેક્ટ્રોનને દાન કર્યું, કેને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યું, કોને સ્વીકાર કર્યો છે. બરોબર, હવે આ ઓક્સિજન ને તો 2 બંધમાં વાપરી નાખ્યા એટલે એની આગળ જે 2 બંધકારક હતા એ બતાવી દીધા. આ ઓક્સિજનના 2 બંધ ને 2 અહીંયા એટલે 4 વપરાઈ ગયા એટલે 2 જ બતાવનારી. અને આ ઓક્સિજન કોઈની યારે બંધ બનાવવામાં ઇલેક્ટ્રોન પોતાના ભાગ નથી લીધા રહ્યા એટલે 6 છે એમનો. તો આમ આપણને ખબર પડતી હોવી જોઈએ અને પ્રેક્ટિસથી આવડી જાય. કે બહુ જાજા પ્રેક્ટિસમાં આવતા નથી આખી 12 11 12 2 ની ચોપડીમાં. NF3 તમને ખબર કે નાઇટ્રોજન છે એની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય અને ફ્લોરિનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. એની તમને ઇલેક્ટ્રોન આવડતી હોય છે. બરોબર, તો આ નાઇટ્રોજન એના આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપમાં અને એક છે એ આ ફ્લોરિન આરે પાર્ટનરશિપમાં. ફ્લોરિનની બહારની કક્ષામાં કેટલા છે? 7. તો આ 2 4 6 અને એક બંધમાં ભાગ લેવો. એમાં નાઇટ્રોજનનો ના ફ્લોરિનનો, એ સિવાય ફ્લોરિનના બીજા 6 જો બતાવ્યા. એમ હજી આ નાઇટ્રોજન અને ફ્લોરિનનો, એ સિવાય ફ્લોરિનના હજી 6 બતાવવાના હરી. આ રચના. હવે આને બંધ સ્વરૂપમાં બતાવો તો આ નાઇટ્રોજન આ અબંધકારક સ્વરૂપમાં છે આ ફ્લોરિન અને આ ફ્લોરિન અને બધા આગળ આ 6 અબંધકારક ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન યુગ્મ કે તો 3. રેડી? નેક્સ્ટ કાર્બોનેટ -2. બરોબર, તમને ખબર છે કે ટોટલ આપણે કાર્બનના 4 અને ઓક્સિજનના 6 વાળા 3 એટલે 17 18. 18 ને 4 22 ને 2 24 ઇલેક્ટ્રોન બતાવવાનું રહે. આની આપણે આકૃતિ દોરીએ તો આ કાર્બન છે ઈ પોતાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે ઈ એક ઓક્સિજન હારે કરશે. આવી જો આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન 3 ને 4 આ કાર્બનના 4 બતાવ્યા. કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં. બરોબર, તો આ 2 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરી આ ઓક્સિજન હારે એટલે આ ઓક્સિજનના 2 આવી ગયા ને, તો હજી કેટલા બાકી રહ્યા? 4. આ રહ્યા 4 બતાવી દીધા. રેડી? આ બાજુ એક એકની ભાગીદારી કરી નાખી ઓક્સિજન. તો એક તો આવી બતાવી દીધો, હજી આ બતાવવું પડે ને. ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. બરોબર, અને આ વળી પાછો ઓક્સિજન નો બતાવીએ આપણે. તો જો એક બતાવી દીધો 6 થઈ ગયા. હવે ટોટલ તમે ગણી લ્યો કેટલા ઇલેક્ટ્રોન ટપકા થયા જોઈ લ્યો. ગણજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. સમજાણું? તો આવી રીતના કર્યું આપણે. તો આપણે કેટલા ઇલેક્ટ્રોન કીધા? કાર્બનના 4 અને 6 અને 18 કેટલા? 18 ને 4 22. 2 હજી વધારાના બતાવવાનું રહ્યા ને, તો બતાવ શું કામ જરૂરત પડે છે? શું કામ? તો કે જો અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એટલે 2 નું અષ્ટક પૂર્ણ કરવા માટે આ 2 વધારાના ભાર આવ્યા અને ઈ 2 માઇનસ 2 ભાર આવ્યા. સમજાણું? એટલે ટોટલ હતા એના કરતા 2 એક્સ્ટ્રા લખવા પડ્યા ઋણ ભારો એટલે આપણે નિયમે શીખી ગયા. હવે આ જ વસ્તુ આપણે બંધ સ્વરૂપમાં બતાવ્યું. તો કાર્બન ડબલ બોન્ડ આ બાજુ સિંગલ બોન્ડ, આ બાજુ સિંગલ બોન્ડ બરાબર રીતના બતાવી દીધું. આ ઓક્સિજનના આ રહ્યા જો 6 બતાવ્યા, આ ઓક્સિજનના આ 6 બતાવી દીધા અને અહીંયા આ 4 બતાવ્યા. સમજાણ? તો આવી રીતના હજી HNO3 નું એક્ઝામ્પલ છે. બરોબર, તમે ટ્રાય કરો. આ HNO3 દોરેલો છે. એ સિવાય કોયડો આપેલો છે 4.1. બરોબર, એમાં કાર્બોનિલ આપેલો છે. પછી બીજું 4.2 છે, એમાં NO2- છે. એમાં આની પ્રેક્ટિસ કરીને તમે ટ્રાય કરો. બરોબર, આ તન તમે દોરતા શીખો. રેડી?